હેલો સ્ટુડન્ટ્સ, તો થર્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. રોડ માટેના જે મટીરિયલ્સ છે અને એના જે આસ્પેક્ટ્સ છે એ આપણે બધું જોઈ લીધું, અને લેયર્સ કયા કયા હોઈ શકે. હવે આપણે એ રોડના મેન્ટેનન્સ પર્પઝથી વાત કરીએ અને એના ડ્રેનેજ પર્પઝથી વાત કરીએ. જે વોટર છે એ જે સબગ્રેડમાં પ્રેઝન્ટ છે, તો એ વોટરનું આપણે નિકાલ કેવી રીતે કરવો, અને જો કોઈ જાતનું એમાં બ્રેકેજ થઈ ગયું હોય તો એ બ્રેકેજનું આપણે મેન્ટેનન્સ કેવી રીતે કરવું. જીટીયુ પર્પઝથી વાત કરીએ તો 10% જે છે માર્ક્સ આના કવર કરી શકાય છે, અને આના ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન છે. જનરલી 3 જ ક્વેશ્ચન છે આમાં. એક છે સરફેસ ડ્રેનેજ, એક સબસરફેસ ડ્રેનેજ, અને એક એનું મેન્ટેનન્સ, ડ્રેનેજનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું. અને ડ્રેનેજ માટેના જે છે, શું કામ ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે, બસ એ 3 ક્વેશ્ચન છે આમાં. ખાસ કે ચેપ્ટર લેન્થી છે નહીં, 10 માર્કનું છે. 4 માર્ક્સના આમાંથી 2 ક્વેશ્ચન અથવા તો 4, 3 એ રીતે પેટર્નમાં પૂછાઈ શકે, અને 2 માર્ક્સમાંથી પણ આમાં ક્વેશ્ચન પૂછાય છે. આપણે એ વેમાં ચાલુ કરીએ, સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 4, બીટીના પાર્ટ ફર્સ્ટ, રોડ માટેનું, અને છેલ્લું ચેપ્ટર રોડનું, ડ્રેનેજ એન્ડ મેન્ટેનન્સ ઓફ રોડ. સૌથી પહેલાં આપણે જોઈએ શું છે ઇમ્પોર્ટન્સ. શું કામ તમારે હાઈવે ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે, તો શું કીધું છે અહીંયા, ટેલી કરતા જઈએ ભેગું આપણે. એવું મેન્શન કરેલું છે કે ઇમ્પોર્ટન્ટ ઓફ હાઈવે ડ્રેનેજ કેન બી enumerated as follow. It removes all the surface and subsurface water in excess from right of way. The frost action caused due to accumulation of water cause decrement in durability and strength. આખે જે આ પોર્શન જે હું લાઈન બોલ્યો એનું મિનિંગ સિમ્પલ વેમાં એવી રીતે થાય કે તમારા હાઈવે ડ્રેનેજનું ઇમ્પોર્ટન્ટ એવી રીતે છે કે જે વોટર પ્રેઝન્ટ છે, બરાબર, સરફેસમાં એટલે કે ટોપ સરફેસમાં, અને સબસરફેસમાં એટલે કે ગ્રાઉન્ડની અંદર, તમારા રોડના જે લેવલની અંદર જે વોટર પ્રેઝન્ટ છે એનું જે એક્સેસ વોટર પ્રેઝન્ટ છે. વોટર તો પ્રેઝન્ટ હોઈ શકે, જે આપણા કામનું હોઈ શકે અને નકામું બી હોઈ શકે. તો જે પ્રેઝન્ટ છે, નકામું પ્રેઝન્ટ વોટર છે, તો એના નિકાલ માટે તમારે ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય ફ્રોસ્ટ એક્શન મેં તમને કીધું કે નકામું વોટર છે એ ઠંડા પ્રદેશોમાં જાય, અને ઠંડા પ્રદેશોમાં આ જે નકામું વોટર જામીને બરફ બને અને એના કદમાં વધારો થાય ને ફ્રોસ્ટ એક્શન જનરેટ થાય, તો એ પણ આપણા માટે નકામું છે. જેનાથી શું થશે, તમારી ડ્યુરેબિલિટી અને સ્ટ્રેન્થમાં ઘટાડો થશે. તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણું ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે. હાઈવે ડ્રેનેજ બનાવી શકો તમે. કોઈ પણ જે રોડ છે, બરાબર છે, આપણે તમને ખ્યાલ છે કે રોડના છે એઝ પર આઈઆરસી પાર્ટ પડેલા છે: નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, અધર ડિસ્ટ્રિક્ટ રોડ અને વિલેજ રોડ. તો કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ માટે આમાં ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ખબર પડી કે ડ્રેનેજ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ડ્રેનેજ માટે આપણે પહેલાં સોર્સિસ ગોતવા પડે કે વોટર કઈ જગ્યાએથી આપણા હાઈવેની અંદર એન્ટર થાય છે. તો સૌથી પહેલો સોર્સિસ એમાં શું છે કે જે રેઇન વોટર સરફેસ ઉપર પ્રેઝન્ટ છે. સપોઝ આપણે વાત કરીએ કે કોઈ એક રોડ છે, બરાબર છે, એની લેન્થ વાઇઝ હું વાત કરું, આ રોડ જાય છે, એની સેન્ટ્રલ લાઇન છે, આના ઉપર જે વોટર પ્રેઝન્ટ છે, બરાબર છે, અને આ અર્ધન રોડ હશે, WBM રોડ હશે, તો આ જે વોટર છે એ સીધું પરકોલેટ થઈને અંદર જશે. તો આ જે છે આપણા આ જે છે સ્ટ્રક્ચરને કેવું કરી નાખે, તો કે ડેમેજ કરી શકે, તમારા પાયાને ડેમેજ કરી શકે. એટલે આનું તમારે ડ્રેનેજ ફરજિયાત પોસિબલ કરવું પડે. ડ્રેનેજ માટે તમે શું કરો છો, તો કે કેમ્બર પ્રોવાઈડ કરો છો ને, ઢાળ આપી દો છો. આ તમારો રોડ છે, તમે શું કરી નાખ્યું, એને ઢાળ આપી દીધું, એટલે વોટર જે છે સીધું સાઈડમાં વહીને નીકળી જશે. પછી બીજું છે તો કે જે સરાઉન્ડિંગ ગ્રાઉન્ડ વોટર છે એનું જે ટેબલ છે એ સબગ્રેડની બહુ નજીક છે. હવે એનો મિનિંગ શું થાય, તો કે ફોર એન એક્ઝામ્પલ, અહીંયા તમારું સબગ્રેડ છે સૌથી બોટમ લેવલ, અને અહીંયા ક્યાંક ગ્રાઉન્ડ વોટર ટેબલ છે. તો આ ગ્રાઉન્ડ વોટર ટેબલ ધીમે આના કોન્ટેક્ટમાં આવશે જ પરકોલેટ થઈને, અને આના કોન્ટેક્ટમાં આવશે એટલે પાયાને ડેમેજ કરે, અને પાયાને ડેમેજ કરે એટલે આ ઉપરના જેટલા બધા લેયર છે એ બધા લેયર ઉપર એની ઇફેક્ટ જોવા મળે, એટલે એ ચાલે નહીં. પછી ડ્યુ ટુ કેપિલરી એક્શન બ્રોટ અપ ટુ સરફેસ. કેપિલરી એક્શન તમને ખ્યાલ છે, કેપિલરી આપણે હાઇડ્રોલિક્સમાં આવતું હતું. કેપિલરી એટલે શું, રાઇઝ થાય વોટર, બરાબર છે. ઝાડવામાં પાણી છે, પાણી તમે કઈ જગ્યાએ નાખો છો, એકચ્યુઅલી પાણીની જરૂર કોને હોય છે, આપણે ઝાડવાની વાત કરીએ તો એકચ્યુઅલ પાણીની જરૂર કોને હોય છે, તો કે પાંદડાને. તો પાણી તો તમે અહીંયા બોટમમાં નાખો છો ને, તો અહીંયા ગ્રાઉન્ડથી ઉપર સુધી કેવી રીતે પહોંચે છે, તો કે કેપિલરી એક્શનથી. એવી જ કેપિલરી એક્શનથી વોટર છે તમારા સરફેસમાં ધીમે ઉપર ચડે. અહીંયા વાત કરીએ કે અહીંયા વોટર પ્રેઝન્ટ છે, તો ધીમે અપર જશે ડાયરેક્શનમાં, જેમ કમ્પ્રેસ થશે એમ અપર જશે, એમ તમારા બધા લેયરને ડેમેજ કરતું જશે. તો એ પણ એક સોર્સ છે વોટરનો તમારા હાઈવેના સરફેસમાં એન્ટર થવાનો. પછી ડ્યુ ટુ બ્રેકેજ ઓફ વોટર સપ્લાય ઓર ડ્રેનેજની પાઇપલાઇન્સ, બરાબર. આપણે હોઈ શકે કે તમારા હાઈવેસની અંડરગ્રાઉન્ડ જ પાઇપલાઇન છે અત્યારે તો મોસ્ટલી, અને પાઇપલાઇન કોઈ બ્રેકેજ થાય તો એ બધું પાણી કઈ જગ્યાએ જશે, તો કે હાઈવેમાં. આ તો
એક સિમ્પલ એક્ઝામ્પલ છે એનું, બરાબર. ડ્રેનેજની પાઇપલાઇન પણ હોઈ શકે, જેમ કે તમારી સીવરની પાઇપલાઇન છે, ગટરની પાઇપલાઇન છે, એ પણ રોડની અંદરથી જ પાસ થતી હોય છે એટલે. અને જે લાસ્ટ છે એ છે તમારું ડ્યુરિંગ મોન્સૂન, જ્યારે પૂર આવ્યું, બાઢ આવી, તો ત્યારે એક્સેસ વોટર છે એ તો કંઈ પાસ નથી થવાનું, કારણ કે જેટલું ડ્રેનેજ થવાનું હતું એટલી જ પોસિબિલિટી હતી, એટલું ડ્રેનેજ થઈ ગયું. બાકીનું વોટર ક્યાં જશે? તો કંઈ સરફેસ ઉપર પડ્યું રહેશે અને સરફેસને ડિટોરિએટ એટલે કે નુકસાન કરતું રહેશે. તો આ બધા સોર્સિસ છે જેના કારણે વોટર તમારા ગ્રાઉન્ડની અંદર પેમેન્ટના ગ્રાઉન્ડની ઉપર એન્ટર થાય છે. ઉપરથી બી થઈ શકે, સરફેસથી પણ થઈ શકે અને અંડરગ્રાઉન્ડથી પણ થઈ શકે. જોઈએ નેક્સ્ટ આપણે ફોટોસ છે, તમને જો થોડા બતાવી દઉં. આ જો સાઇડ વેઝમાં વોટર છે એ બરાબર છે, જમા થઈ ગયું છે વોટર, કે પાસ ઓન થઈ નથી શકતો. આ પોન્ડ થઈ ગયું છે પૂર આવવાના કારણે. આ પણ સેમ જ વસ્તુ છે કે જેના કારણે ડિટોરિએટ થયું છે, બરાબર છે. આ બધા સિમ્પલ એક ફોટોસ છે જેને તમને થોડો આઈડિયા આવે કે તમારા રોડના સરફેસ ઉપર પાણી કેવી રીતે એન્ટર થાય અને એના કેવી રીતે એના ડિસએડવાન્ટેજીસ પણ હોઈ શકે. જો અહીંયા તો ટ્રાફિક સતત બંધ થઈ ગયું, અહીંયા પાણી જમા રહેશે તો અહીંયાથી છે જંતુઓ અને એવું બધું છે એ જનરેટ થઈ રાખશે, કીટકોને એવું બધું થશે. એ એકચ્યુઅલી જે છે નજીકમાં કોઈ ખેતર હોય તો એને નુકસાન કરશે. આના કારણે તો આખો રોડ જ કેવો થઈ ગયો? ડિટોરિએટ થઈ ગયો. વાત કરીએ કે કયા કયા ફેલિયર ફેક્ટર્સ છે, શું કામ તમારે ડ્રેનેજની જરૂર છે, શું કામ ડ્રેનેજ ઇમ્પોર્ટન્ટ છે. તો એક બાજુ મેં કારણો લખેલા છે ને એની બીજી બાજુ એનાથી થતાં નુકસાન લખ્યા છે. તો આ બધાના કારણે તમારે ડ્રેનેજ જરૂરી છે. પહેલા પોઈન્ટની હું વાત કરું તો પહેલો પોઈન્ટ શું છે? તો કે એક્સેસ વોટર પ્રેઝન્ટ ઇન સબગ્રેડ. સબગ્રેડમાં બહુ બધું પાણી અવેલેબલ છે તો શું થશે? સ્ટેબિલિટી નબળી થઈ ગઈ. પાયામાં જ પાણી છે, એનું પાયો એટલે સબગ્રેડ, એમાં નકરું પાણી જ ભરેલું છે, વોટરનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે. તો આ જે છે આની સ્ટેબિલિટી કેવી થઈ જશે? વીક. અને સ્ટેબિલિટી વીક તો એની ઉપરના બધા જ સેક્ટરની કે બે થશે સ્ટેબિલિટી વીક થતી જશે. પછી બીજું તો એક્સેસ વોટર પ્રેઝન્ટ ઓન સરફેસ ડિક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ WBM અને સ્ટેબિલાઇઝ રોડ. ચલો, આ તમારો WBMનો રોડ છે, આના ઉપર વોટર પ્રેઝન્ટ છે, વોટરના મોલિક્યુલ પ્રેઝન્ટ છે આવી રીતે. તો આ તો ઉપરનું જે છે સરફેસ એટલે ધીમે ધીમે સેગ્રીગેટ કરવું જશે. સેગ્રીગેટ કરશે તો સ્ટ્રેન્થ ઘટશે, ડ્યુરેબિલિટી ઘટશે. સેમ એવી જ રીતે સ્ટેબિલાઇઝ સોઇલ છે, તમે જેને સ્ટેબિલિટી આપી છે, ખાલી એના ઉપર તમે સિમેન્ટનું લેયર પાથર્યું કે લાઇમનું લેયર પાથર્યું કે બિટ્યુમિનસનું લેયર પાથર્યું, ચેપ્ટર 3માં આપણે જોયું હમણાં આગળ એવી રીતે, તો એના કારણે પણ એની સ્ટ્રેન્થ કેવી થઈ જશે? ઘટી જશે. પછી ક્લેઈ સોઇલ છે, તમારે જે ફાઉન્ડેશનમાં તમે જે સોઇલ યુઝ કરી, સોઇલ કેવી હતી? ક્લેઈ સોઇલ. ક્લેઈ સોઇલ એટલે કાળી માટી. કાળી માટી એટલે એમાં પાણી નાખો તો શું થાય? એક્સપાન્ડ થાય, નુકસાની. ઓકે. પછી નેક્સ્ટ આપણે વાત કરીએ કયું છે? ઇમ્પ્રોપર ડ્રેનેજ. જો ઇમ્પ્રોપર ડ્રેનેજ નહીં હોય તો વેવ્સ અને કોરુગેશન થશે. આપણે હમણાં આગળ જોયું ડ્રેનેજના પર્પઝથી વેવ્સ અને કોરુગેશન જનરેટ થાય છે. પછી લોંગ ટાઈમ કોન્ટેક્ટ વોટરનું સરફેસ સાથે રહ્યો તો શું થશે? એગ્રીગેટ અને બિટ્યુમિનસને ધીમે ધીમે છૂટા પાડશે અને પોટ હોલ્સ જનરેટ કરવા મળશે. તો અહીંયા સુધીનું તમે જે આ પહેલાં બે પોઈન્ટ જોયા ને, ઇમ્પ્રોપર ડ્રેન ને વેવ ને કોરુગેશન ને પોટ હોલ્સ, એ કેના હતા? બિટ્યુમિનસ માટેના હતા. હવે આપણે જોઈએ આ પોઈન્ટ છે એ કેના માટેનો છે? તો કે રિજિડ પેમેન્ટમાં. પ્રેઝન્સ ઓફ વોટર ગ્રાઉન્ડની અંદર હશે તો શું થશે? મડ પમ્પિંગ. આપણે જોયું મડ પમ્પિંગ કેવી રીતે થાય? તો કે એના જોઈન્ટ્સ પાસેથી વોટર પરકોલેટ થઈને બહાર આવી જાય. શોલ્ડરની સ્ટ્રેન્થ ઘટાડી નાખશે, ફ્રોસ્ટ્રેક્શન પણ આવશે અને જે વોટર ફ્લો થતું હશે એ અનપેવ્ડ સ્ટ્રક્ચર, જે અનપેવ્ડ સરફેસીસ છે એનું ઇરોઝન એટલે કે ધોવાણ પણ કરી નાખશે. WBM રોડ અને સ્ટેબિલાઇઝ રોડ છે, અહીંયા ઉપરના જે સરફેસ છે એને પાણી છે એની સાથે ઘસાઈને એનું ધોવાણ પણ કરી નાખશે. તો આ બધા ફેક્ટર્સના કારણે તમારે ડ્રેનેજ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા ફેક્ટર્સ તમને યાદ રહી જશે, ઇઝી ફેક્ટર્સ છે. હવે આપણે જોઈએ સરફેસીસ છે કેવી રીતે ઇફેક્ટ કરે. તો આ હતા તમારા ફેક્ટર્સ જેના કારણે તમારે ઇમ્પોર્ટન્ટ છે ડ્રેનેજ. તો હવે ડ્રેનેજ તમે પ્રોવાઈડ કરો ગુડ ડ્રેનેજ, તો એનાથી કયા કયા ફાયદાઓ તમને થવા જોઈએ. તો પહેલો પોઈન્ટ એવો છે કે એડજોઇનિંગ લેન્ડ. એડજોઇનિંગ લેન્ડનો મિનિંગ શું છે? કે કોઈ એક રોડ છે, બરાબર છે તમારો, અને એની બાજુમાં ક્યાંક ખેતર છે. ખેતર હશે તો ઓબ્વિયસલી ત્યાંથી વોટર જે છે ગ્રાઉન્ડમાં પરકોલેટ થઈને તમારા રોડ સુધી આવવાનો પ્રયત્ન કરશે. તો તમારું જે ડ્રેનેજ છે એ આ વોટરને અહીંયા આવતા પ્રિવેન્ટ કરવું જોઈએ, રોકવું જોઈએ, બરાબર. એડજોઇનિંગ લેન્ડમાંથી આવડશે. પછી બીજો ટોપિક છે કેમ્બર. કેમ્બર એવી રીતે પ્રોવાઈડ કરું કે વોટર ફટાફટ ડ્રેઇન ઓફ થઈ જાય એ સાઈડ તમારા રોડના ફેક્ટર ઉપર રીએ. એટલે સ્લોપ એને તમારે એવી રીતે આપવાનો કે આના ઉપર વોટર આવે, બધું વોટર ફટાફટ પરકોલેટ થઈને બહાર નીકળી જાય, રોડની સરફેસ ઉપર રીએ જ નહીં. પછી ગ્રેડિયન્ટ, બરાબર છે. ગ્રેડિયન્ટ તમારે કેવો આપવાનો? હેવી એરિયા હોય ત્યાં ગ્રેડિયન્ટ આપવાનો ઓછો, અને જ્યાં ડ્રાય એરિયા હોય ત્યાં ગ્રેડિયન્ટ આપવાનો વધારે.
બરાબર. ગ્રેડિયન્ટ ઓછો હશે તો ફટાફટ વોટર પાસ થઈ જશે, જેમ ગ્રેડિયન્ટ વધારે હશે એમ વોટર પાસ થવામાં કેવો લાગશે, ટાઈમ લાગશે. પછી ક્રોસ ડ્રેનેજ વર્ક. ક્રોસ ડ્રેનેજ વર્ક હમણાં આગળ હું ફોટોમાં તમને બતાવું છું. ક્રોસ ડ્રેનેજ વર્ક હશે ટૂંકમાં જે છે, સપોઝ તમારી કોઈ એક કેનાલ પાસ થાય છે, બરાબર, એક્ઝામ્પલ તરીકે વાત કરું તો કેનાલમાં તમે જોયું હશે કે ઘણા દરવાજા મૂક્યા હશે એના ફ્લોને કંટ્રોલ કરવા માટે. ઓવરફ્લો ના થાય એના માટે આપણે શું કરીએ છીએ, કોઈ એક કેનાલમાંથી પાણી પાસ થતું હોય તો એની આગળ દરવાજા મૂકી દે, તેને ક્રોસ ડ્રેનેજ વર્ક કહે છે. પછી એચએફએલનું લેવલ, હાઈ ફ્લોટ લેવલનું લેવલ કેવું જોઈએ, કેમ્બર તમારું જે બનાવો એચએફએલથી તમારે કેટલું બનાવવાનું, 60 સેન્ટીમીટર અપ, એટલે તમારું એ છે ડ્રેનેજ છે એ કોઈ વોટરથી નુકસાન થવા દે નહીં. પછી સાઇડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાના. સાઇડ ડ્રેન્સની લેન્થ, વિડ્થ અને ડેપ્થ તમારે કેટલી રાખવાની, તો કે ગ્રેડિયન્ટની ડાયરેક્શનમાં રાખવાની, જેથી ફટાફટ વોટર ફ્લો થઈ જાય. સાઇડ ડ્રેન્સ શું છે હમણાં તમને આખું સમજાવું છું. પછી ઇન્ટરસેપ્ટિવ ડ્રેન્સ, તો પેરેલલ ડ્રેન્સ, રોડના હિલી એરિયામાં છે ને એને પેરેલલી તમારે ડ્રેન પ્રોવાઈડ કરવાની થશે, કારણ કે હિલી એરિયામાં સૌથી વધારે ડેમેજ થવાની શક્યતાઓ રહી શકે, કારણ કે ફ્લો છે વોટરનો સીધો આવતો હોય ટોપથી બોટમ સુધી, અને રોડના કોન્ટેક્ટમાં વધારે રહીએ, એટલે તમારે સાઇડ ડ્રેન્સ એમાં પ્રોવાઈડ કરવી પડે. અને અંડરગ્રાઉન્ડ સોર્સિસ ઓફ વોટર, એના માટે પણ તમારે સબગ્રેડ ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરવી પડે. યાદ રહેશે. એડજોઇનિંગ લેન્ડ એટલે કે બાજુમાં ખેતર હોય તો અહીંયાથી તમારે વોટર તમારા રોડ ઉપર ના આવે એનું ધ્યાન રાખવાનું. કેમ્બર પ્રોવાઈડ કરવાનો. લેસ ગ્રેડિયન્ટ હેવીલી એરિયામાં પ્રોવાઈડ કરવાનો. ક્રોસ ડ્રેનેજ વર્ક તમારે પ્રોવાઈડ કરવાનું રહે છે. એચએફએલ કરતાં તમારું કેમ્બર 60 સેન્ટીમીટર અપ. સાઇડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાની રહેશે, જેથી વોટર ફટાફટ ફ્લો થઈ જાય. અને સાઇડ ડ્રેન્સની જે લેન્થ હશે એ ફ્લોની લેન્થની ડાયરેક્શનમાં ને એ ડાયરેક્શનમાં ગ્રેડિયન્ટ આપવાનો રહેશે. ઇન્ટરસેપ્ટિવ ડ્રેન્સ એટલે તો કે હિલી એરિયામાં તમારે રોડને પેરેલલી ડ્રેન પ્રોવાઈડ કરવાની, અને અંડરગ્રાઉન્ડ તમારે સ્ટ્રક્ચર્સ પણ બનાવવાના, જેથી તમારું વોટર ફટાફટ પરકોલેટ થઈને બહાર નીકળી જશે. હવે જો અહીંયા મેં ક્રોસ ડ્રેનેજ વર્કનું તમને ફિગર બતાવી છે. આ ક્રોસ ડ્રેનેજ વર્ક છે. આ કેનાલનું વોટર પાસ થાય છે, અહીંયા મેં દરવાજો બંધ કરી દીધો, તો દરવાજો બંધ થઈ ગયો એટલે વોટર પાસ થઈને બહાર નીકળશે નહીં. ક્લિયર? યાદ રહેશે. પછી આ છે ઇન્ટરસેપ્ટિવ ડ્રેન્સ, દેખાય છે તમને? અને પેરેલલી એને ડ્રેન બનાવી રોડને પેરેલલી, એટલે બધું જે વોટર છે એ પાસ થઈને અહીંયા એક જગ્યાએ કલેક્ટ થઈ ગયું. આ સાઇડ ડ્રેન્સ છે, અને આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પાઇપલાઇન્સ છે. 4 વસ્તુ છે. ક્રોસ ડ્રેનેજ વર્ક, ઇન્ટરસેપ્ટિવ એટલે કે પેરેલલી, રોડને પેરેલલી તમારી ડ્રેન્સ બનાવે, જેથી તમારે વોટર ફટાફટ પાસ થઈને નીકળી જાય. આ સાઇડ ડ્રેન્સ છે, રસ્તાની સાઈડમાં, પ્લેન ગ્રાઉન્ડમાં, અને આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ. ઓકે, અહીંયાથી જે 2 મેથડ છે, જે 2 એના મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ આપણે અહીંયા ટેલી કરવાના છે. મેથડ ઓફ સબસર્ફેસ અને સરફેસ ડ્રેનેજ. તમારા ગ્રાઉન્ડની ઉપરથી વોટરને દૂર કરવું હોય તો કેવી રીતે, અને અંડરગ્રાઉન્ડ વોટરને દૂર કરવું હોય તો કેવી રીતે, અને એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું, બરાબર છે. તો જે મેથડ ઓફ સરફેસ ડ્રેનેજ છે પહેલો પોઈન્ટ, એમાં બીજી 2 થી 3 ફર્ધર મેથડ સ્પેસિફાઈ આપણે કરી શકીએ. અને જેમાં પહેલી મેથડ છે એ કઈ છે, તો કે સાઇડ ડ્રેન્સ ફોર રોડ ઇન એમ્બેકમેન્ટ. એમ્બેકમેન્ટ એટલે પાળામાં. જ્યારે તમારું પાળો કન્સ્ટ્રક્ટ થતો હોય, જ્યારે તમારું સબગ્રેડ કન્સ્ટ્રક્શન ચાલુ હોય, ત્યારે તમારે સાઇડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાની રહેશે. સાઇડ ડ્રેન્સનો મિનિંગ શું થશે? ફોર એન એક્ઝામ્પલ હું વાત કરું, આપણે આ ક્રોસ સેક્શન લઉં છું તમારા રોડનો. આ રોડ છે તમારો, બરાબર છે. અહીંયા આવી રીતે ડ્રેન્સ પ્રોવાઈડ કરી રહી છે. આ ડ્રેન્સનું મેઇન વર્કઆઉટ શું હશે કે અહીંયાથી જે પાણી આવે એને આમ આગળ ડાયરેક્શનમાં ફર્ધર વધારતું જવાનું, આમ પાસ ઓન કરી દેવાનું. આ ડાયરેક્શનમાં પણ તમારે વોટર પાસ ઓન કરી દેવાનું રહેશે, બરાબર. લખ્યું છે કે ડ્રેન્સ તમારે કાં તો વન સાઈડ અને કાં તો બોથ ઓફ ધ સાઈડ, જ્યારે રોડનું એમ્બેકમેન્ટ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે પ્રોવાઈડ કરવાની જરૂર છે. પછી એ સાઈડ ડ્રેન્સ છે તમારે એ કેટલી રાખવાની, તો કે તમારા જે એજ છે, આ બોટમ એજ, ત્યાંથી 2 મીટર દૂર, બરાબર. અહીંયાથી આ કેટલા ડિસ્ટન્સ છે? આ 2 મીટર દૂર. જ્યાં તમારું જે રોડનું એમ્બેકમેન્ટ પૂરું થાય ત્યાંથી 2 મીટર દૂર તમારે સાઇડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાની થશે. પ્લેન ગ્રાઉન્ડમાં વાત કરું છું. આ જ્યારે હિલી એરિયા હશે ત્યારે થોડો ચેન્જ આવશે. પછી આની તમારે ડેપ્થ કેટલી રાખવાની છે? આ ડેપ્થ જો લખેલી છે અહીંયા 1 to 1.5 મીટરની ડેપ્થ રાખવાની છે. અને એટલે શું થશે, તો કે વોટર છે આની અંદર એન્ટર થશે નહીં, સાઇડ ડ્રેન્સમાં એન્ટર થવા દઈશું આપણે નહીં. ક્લિયર? આવડશે? સાઇડ ડ્રેન્સ આપણે એમ્બેકમેન્ટમાં પ્રોવાઈડ કરીએ. ફોટોસ છે જો અહીંયા, સાઇડ ડ્રેન્સ છે. આ સાઇડ ડ્રેન્સ કેટલી રાખી છે આપણે? જો આની ડેપ્થ આના કરતાં તો ગ્રાઉન્ડમાંથી નીચી છે ને. આ જે છે તમારો રોડ છે એનાથી આ સાઇડ ડ્રેન્સ કેટલી છે, તો કે 1 to 1.5 મીટરના ડેપ્થ છે. અને આ કેટલા ડિસ્ટન્સ છે? અહીંયાથી એપ્રોક્સિમેટ 2 મીટર ડિસ્ટન્સ દૂર અહીંયા પ્રોવાઈડ કરીએ, એટલે વોટર છે બધું અહીંયા કલેક્ટ થઈને પછી આ ડાયરેક્શનમાં આગળ
નીકળી જાય, આ ડાયરેક્શનમાં આગળ વોટર પાસ થઈને ફ્લો થઈ જશે. અને સાઇડ ડ્રેન્સ કહેવાય કઈ જગ્યાએ? પ્લેન ગ્રાઉન્ડમાં. હવે સેમ વસ્તુ જો હિલી એરિયામાં હોય તો શું કરવું? તો સાઇડ ડ્રેન્સ ફોર રોડ ઇન કટિંગ. કટિંગ એટલે કે હિલી એરિયાને તમે કટ કરીને રોડ બનાવશો તો એના માટે શું કરવાનું થશે? તો કે બોથ ધ સાઇડ્સ તમારે સાઇડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવી પડશે. અને કોઈ પણ કેસમાં એ ઓવરફ્લો ન થવી જોઈએ. અને જે જગ્યાએ સ્પેસ ઓછી હોય ડ્રેનેજ માટેની તો તે તમારે જે ક્લોઝડ ડ્રેન પ્રોવાઈડ કરવાની, ઓપન ના હોવી જોઈએ, બંધ ગટર પ્રોવાઈડ કરવાની. અને બંધ ગટર કેનાથી બનાવવાની તમારે? તો કે એના ઉપર આખું શું ભરી દેવાનું? ગ્રેવલ્સના લેવલ ભરી દેવાના, એટલે વોટર છે એ ફટાફટી ગ્રેવલ્સમાંથી ચોખ્ખું થઈને અંદર જાય, ડ્રેન્સમાં કલેક્ટ થાય. જોઈએ એના ફોટોસ આપણી પાસે અવેલેબલ છે. જો અહીંયા આ સાઇડ ડ્રેન્સ બનાવે છે, જો એમાં ગ્રેવલ્સના લેવલ્સ એ લોકોએ પ્રિપેર કરેલા છે. આ એકચ્યુઅલી જો અહીંયા બની ગયેલી લેવલ છે, રેડી. જ્યાં સ્પેસીસ ઓછા હતા એટલે આવા ટાઈપની આપણે બનાવી. જો સ્પેસીસ બહુ ઓછું હતું, કટિંગવાળો એરિયા છે, આ પણ કટિંગવાળો એરિયા છે, અને જો આ પણ કટિંગવાળો એરિયા છે. પણ અહીંયા સ્પેસ વધારે છે એટલે આપણે એને કેવી કરી નાખી? ઓપન ડ્રેન અને ક્લોઝ ડ્રેન પણ પ્રોવાઈડ કરી શકીએ. આખી ડ્રેનને કેનાથી ભરી દેવાની? તો કે ગ્રેવલ્સથી. પછી થર્ડ ટોપિક છે આપણું કેચ બેઝિન અથવા તો ઇનલેટ. હવે આ અર્બન જે એરિયા છે એના માટે કામનું છે. અર્બન એરિયાઝ એટલે કે શહેરી વિસ્તાર જ્યાં તમને ખુલ્લી ગટરો મળતી નથી, જ્યાં તમને સાઇડ ડ્રેન્સ મળતી નથી. તો આવા કેસીસમાં તમે શું કરો છો? તો કે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો જેને કેચ બેઝિન કહેવામાં આવે છે અથવા તો જેને ઇનલેટ કહેવામાં આવે છે. બે ટાઈપના સ્ટ્રક્ચર છે, એક કેચ બેઝિન છે ને એક ઇનલેટ છે. પહેલાં કેચ બેઝિનની વાત કરી. કેચ બેઝિનને સ્ટ્રોમ ડ્રેઇન પણ કહેવાય, સ્ટ્રોમ સીવર પણ કહેવાય, સરફેસ વોટર ડ્રેનેજ સીવર અથવા તો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સીવર પણ કહેવામાં આવે છે. એ જે એક્સેસ રેઇન છે, બરાબર છે, જે તમારા અર્બન એરિયામાં છે, શહેરી વિસ્તારમાં જે વોટર કલેક્ટ થયું છે અને ગ્રાઉન્ડ વોટર, એને એક ઇમ્પરવિયસ સરફેસમાંથી આવેલું વોટર છે એ બધાને કલેક્ટ કરી, બરાબર, અને એને આગળ પાસ કરી દે છે, તમારા સરફેસ ઉપર રહેવા દેતું નથી. ક્લિયર? એક એ વસ્તુ કહેવામાં આવે ને સ્ટ્રોમ ડ્રેન પણ કહેવામાં આવે, સ્ટ્રોમ સીવર પણ કહેવામાં આવે. આટલા બધા નામ છે જે એક્સેસ રેઇનને કેવા સરફેસ ઉપર નથી રહેવા દેતું? તો કે ઇમ્પરવિયસ સરફેસીસ છે, લાઈક સ્ટ્રીટ છે, કાર પાર્કિંગ છે, પાર્કિંગ લોટ્સ છે, ફૂટપાથ છે, સાઇડવોક છે, રૂફ છે, આ બધા ઉપર ટકવા દેતું નથી. અને શું કરે છે? એને આગળ પાસ કરી દે છે. કેવું છે? એ એક ચેમ્બર જેવું સ્ટ્રક્ચર છે. એમાં જે બધી ઇમ્પ્યોરિટીઝ છે એની સાથે, જો પાણી છે તો તણાઈની સાથે કચરો પણ આવવાનો છે, ધૂળ પણ આવવાની છે, તો બધી ઇમ્પ્યોરિટીઝ છે આ ચેમ્બરમાં તળિયામાં સેટલ થઈ જશે અને પાણી બધું કેમાં? તો કે સીવર લાઇનમાંથી નીકળી જશે. એના ટોપ ઉપર પરફોરેશન્સ એટલે કે કાણાઓ આપેલા હોય છે, હોલ્સ પ્રોવાઈડ કરેલા હોય, જેથી એક્સેસ જે ગેસ છે એની સાથે ગેસ જનરેટ થાય પાણીમાં. તમે ઘણા ટાઈમ સુધી એને કચરો બધો કોહવાટથી છે બધું નીચે જમા થતું જાય તો પછી કોહવાટ થવા માંડે. કોહવાટના કારણે ગેસીસ પ્રોડ્યુસ થાય કેમિકલ પ્રોસિજરના કારણે. તો આ બધી ગેસીસના રિમૂવ માટેના ટોપ પોર્શનમાં શું આપેલું હોય છે? પરફોરેશન્સ આપેલા હોય છે. જે એમાં એક સાઇડવેઝ કર્બ આપેલા હોય છે જેમાંથી સ્ટ્રોમ વોટર અંદર એન્ટર થાય છે અને એમાં એક હુડ પ્રોવાઈડ કરેલું હોય છે જેનાથી જે ગેસીસ છે એને બહાર નીકળવાનું પ્રિવેન્ટ કરે છે. કેવી રીતે કરે છે આપણે બધું ફોટોઝ જોઈએ. આ કેચ બેઝિન છે, તમને ટોપ ફોટો જો તમને દેખાતો હોય તો આ કેચ બેઝિન છે, આ સ્ટ્રીટનું છે તમારો એરિયા. પછી આ કેચ બેઝિનનો ટોપ પોર્શન, અહીંયાથી વોટર એન્ટર થશે, વોટર બધું આની અંદર આવી જશે, બરાબર. વોટર બધું આની અંદર આવ્યું પછી જે કચરો જે છે બધું આ નીચે જમા થઈ ગયો. આખું કોન્ક્રીટનું ચેમ્બર છે અને જે આ એક્સેસ વોટર છે આનું બધું વોટર આપણે અહીંયાથી પાસ કરીને આગળ જવા દીધું છે. અહીંયા બધું વસ્તુ ફ્લોટ પણ થાય છે એવું પણ બતાવ્યું છે અહીંયા, બરાબર. આ છે 3Dમાં, આ છે એક ટૂંકમાં એક એનિમેટેડ છે અને આ એકચ્યુઅલ છે, બરાબર છે. દેખાય છે આ પરફોરેશન છે, અહીંયાથી વોટર અંદર એન્ટર થશે પછી આખું આ કોન્ક્રીટનું છે, કોન્ક્રીટની અંદર બધું જે તળિયામાં જમા થઈ જશે અને બાકીનું જે એક્સેસ વોટર છે અહીંયાથી પાસ થઈને આપણે આગળ ડ્રેઇન કરી નાખશું. ક્લિયર? આને શું કહેવામાં આવે છે? કેચ બેઝિન. હવે શું છે તો કે ઇનલેટ. સેમ વસ્તુ જે કેચ બેઝિન કરતું હતું એ જ વર્ક ઇનલેટનું છે. બટ ઇનલેટમાં કેવું છે કે કોઈ વસ્તુ આપણે જે કચરો છે એ સ્ટોર થવા નથી દેતા, થ્રુઆઉટ બધી વસ્તુનો નિકાલ કરીએ છીએ. ઓલામાં કેવું કે જે વસ્તુ છે એ સ્ટોર થવા દેતા હતા. અને એક વસ્તુ આપણે જ્યારે કેચ બેઝિનનો યુઝ કરતા હોય તો આપણે થોડું ધ્યાનમાં રાખવાનું એવું રહેશે કે જે કચરો છે એને નિયમિતપણે સાફ કરવાનો રહેશે કેચ બેઝિનમાંથી. જો એમાં પડ્યો રહેશે કચરો તો શું થશે તો કંઈ કોહવાટ થશે, કોહવાટના કારણે એ જામ થવાની શક્યતાઓ પણ રહે.
સેમ વસ્તુ ઇનલેટમાં પણ કરવાની છે. ઇનલેટ પણ એ જ છે કે જે એક્સેસ સ્ટ્રોમ વોટર છે, રેઇન વોટર, એને કલેક્ટ કરી અને આગળ ટ્રાન્સફર કરે છે. અને આમાં માટે એના 4 ટાઈપ પાડી શકાય ઇનલેટના. ગ્રેડ છે, કર્બ ઓપનિંગ છે, એના કોમ્બિનેશન છે અને સ્લોટેડ. હવે આ કઈ જગ્યાએ હશે તો કે રોડની જે એજીસ છે ત્યાંથી 30 to 60 મીટર દૂર. એ કોન્ક્રીટનો બોક્સ છે. 2 ટાઈપના ઇનલેટ્સ તમે એની ડાયરેક્શન વાઇઝ બતાવી શકો, વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઇનલેટ. એક્સેસ વોટરના નિકાલ માટે છે. આ જોઈ શકો છો. જો આ જે છે એ કયું છે તો કે વર્ટિકલ ઇનલેટ. જો અહીંયા સાઈડમાં ઓલા પરફોરેશન્સ નથી આપેલા, અહીંયા તો ખાલી જે વોટર છે એ અંદર એન્ટર થઈ ગયું અને બધે વોટર ત્યાંથી નિકાલ થઈ ગયું. અને આ કયું છે તો કે હોરિઝોન્ટલ ઇનલેટ્સ. પછી અહીંયા સાઈડમાં બે ફોટોસ પણ આપેલા છે. ફોટોસ એટલા માટે કે તમને થોડું મૂવીનું પણ નોલેજ મળે. એટલે કે તમને લાગશે કે સર તો ખાલી ભણવાની જ વાતો કરે છે. આપણે ભણવા સિવાય થોડુંક ઇતર પ્રવૃત્તિનો પણ જો જોઈએ તો આ એક મૂવી છે. મૂવીનું નામ છે ઈટી. આઈટી અથવા તો ઈટી. આના 2 પાર્ટ આવી ગયા છે. આમાં જે જોકર નામનો એક છે વિલન બનાવ્યો છે, જોકર. એ જોકર છે એવી રીતે આમાંથી બહાર આવે છે, તમારા કેચ બેઝિનમાંથી બહાર આવે છે. તો તમને ત્યાંથી પણ થોડુંક યાદ રહીએ, બરાબર છે. પછી ત્યાંથી છોકરાને અંદર બોલાવે છે ને ખેંચી લે છે ને એનું મર્ડર કરી નાખે છે. એ બધી આગળ સ્ટોરી છે. તમે નેટ ઉપર સર્ચ મારશો તમને આ મૂવી મળશે. મજા આવે એવું છે, હોરર મૂવી છે, ઇન્ટરેસ્ટિંગ છે. તો આઈ હોપ કે તમે થોડું યાદ રાખી શકો આના ઉપરથી. આ વર્ટિકલ ઇનલેટ અને આ હોરિઝોન્ટલ ઇનલેટ. અને આ તમારું કેચ બેઝિન છે, ઇનલેટ નથી. જોકરનું ખાલી એક સીન બતાવું છું એટલે. આ તમે મેથડ બધી કમ્પ્લીટ કરી. તો કે સરફેસ ઉપરથી વોટર તમારે રિમૂવ કરવાનું. હવે તમારે જે વોટર રિમૂવ કરવાનું છે ક્યાંથી કરવાનું છે તો કે સબસર્ફેસ એટલે ગ્રાઉન્ડની અંદરથી, ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ વોટર રિમૂવ કરવું હોય તો કઈ રીતે રિમૂવ કરી શકો? તો 3 વસ્તુના કારણે ગ્રાઉન્ડ વોટર તમારા સરફેસ ઉપર આવી શકે. કઈ 3 વસ્તુ? તો કે જ્યારે તમે તમારું સ્ટ્રક્ચર ક્રિએટ કરી નાખો, બરાબર, અને આનું વોટર ટેબલ ઊંચું હોય, વોટર ટેબલ તમારા આના તળિયે હોય અને ફાઉન્ડેશનના તળિયે હોય તો ફાઉન્ડેશનની સ્ટેબિલિટી કેવી કરી નાખશે? એ વીખી નાખશે. તો આ એક પોર્શન. પછી બીજું પોર્શન એવું હોઈ શકે કે તમે ફોર એન એક્ઝામ્પલ આ કોઈ રસ્તો પાસ થાય છે, બરાબર, અને સાઈડમાં એક હિલ છે અને આ હિલ છે આખું ઇમ્પરવિયસ છે. તો બધું વોટર ક્યાં આવશે? પરકોલેટ થઈને રોડ ઉપર આવશે. ત્યારે પણ તમારે ડ્રેનેજની શક્યતાઓ પ્રોવાઈડ કરવી પડે. અને થર્ડ છે કે કેપિલરી એક્શનના કારણે વોટર આવે છે ઉપર, પરકોલેટ થઈને ધીમે ધીમે ઉપર આવીને સરફેસને ડેમેજ કરે. તો આ 3 વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે તમારે સબસર્ફેસ ડ્રેનેજ પણ જોઈએ. હવે આમાં કઈ સિચ્યુએશન છે? તો સબસર્ફેસ ડ્રેનેજ શું છે તો કે ગ્રાઉન્ડની અંદરથી સબગ્રેડ લે કરેલું છે. એ સબગ્રેડને પાણી ટચ ના થાય, પાણી એના સુધી ના પહોંચે, બરાબર, એને રિમૂવ કરવાની જે મેથડ છે એને સબસર્ફેસ ડ્રેનેજ કહેવામાં આવે છે. કયા કેસીસમાં તમારે સબસર્ફેસ ડ્રેનેજ પ્રોવાઈડ કરવું પડે? તો પહેલું, જ્યારે રોડ કટિંગમાં હશે તો શું થશે તો કે સીફેજ જનરેટ થશે. સીફેજ એટલે તમને ખ્યાલ છે ને? ખ્યાલ ના હોય તો તમને કહી દઉં. સીફેજ એટલે વોટર ધીમે ધીમે પરકોલેટ થઈને આગળ વધવું. ગ્રાઉન્ડની અંદર વોટર ઉતરે ને આગળ વધે એને કહેવાય સીફેજ. ટૂંકમાં જ્યારે રોડ કટિંગમાં હશે ત્યારે તમારે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું પ્રોવાઈડ કરવું પડશે. પછી જ્યારે હિલી એરિયાની નજીક હશે, તો મેં તમને કીધું હિલી એરિયાની નજીક કોઈ આખો જે રોડ છે, ફોર એન એક્ઝામ્પલ પાછું એક હું ફિગર ડ્રો કરું. આ હિલી એરિયા છે, આ પર્વત છે અને અહીંયા તમારો રોડ છે. આખો ઇમ્પરવિયસ લેયરનો બનેલો છે. તો આખું ઇમ્પરવિયસ લેયરની આની ઉપરથી જ વોટર આવશે. વોટર કઈ જગ્યાએ જમા થશે તો કે તમારા ગ્રાઉન્ડ ઉપર. તો પહેલાં આને મને અહીંયાથી જ પ્રિવેન્ટ કરવું પડશે વોટરને, કે આના રોડમાં આવે નહીં. પછી થર્ડ છે કે જ્યારે પ્લેન ગ્રાઉન્ડ હોય તો પ્લેન ગ્રાઉન્ડની નજીક કોઈ એડજોઇનિંગ ગ્રાઉન્ડ હોય, એડજોઇનિંગ લેન્ડ હોય જ્યાં પાણી સતત પરકોલેટ થઈને નીચે જતું હોય. તમને મેં કીધું ખેતરવાળું એક એક્ઝામ્પલ. અહીંયા તમારે એડજોઇનિંગ લેન્ડમાં ખેતર છે. ખેતરમાંથી તમે વોટર નાખો તો એ બધું ક્યાં ઉતરશે? ગ્રાઉન્ડની નીચે ને ધીમે ધીમે પાસ થઈને રોડ સુધી પહોંચી શકે. કેપિલરી એક્શનના કારણે અને ગ્રાઉન્ડ વોટરની એક્શનના પણ કારણે. આ બધાને પ્રિવેન્ટ કરવા માટે તમારે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરવી પડે. હવે એમાં પણ પાછા જો આપણે જોવા જઈએ તો ફર્ધર 3 મેથડ્સ છે. પહેલી મેથડ છે લોવરિંગ ધ વોટર ટેબલ. વોટર ટેબલ છે એનું લેવલ હાઈ છે. તો વોટર ટેબલના લેવલને લો કરવા માટે આપણે શું કરવું પડશે? તો હવે જે તમે સાઈડ ડ્રેન્સ પ્રોવાઈડ કરતા હતા, જ્યારે વાત કરતા હતા આપણે સરફેસ ડ્રેનેજની, તો એ જ સાઈડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાની છે. પણ કઈ જગ્યાએ? તો કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જેવી સાઈડ ડ્રેન્સ પ્રોવાઈડ કરવાની છે. એમાં પણ કેવું હોઈ શકે? 2 વસ્તુ હોઈ શકે. પહેલાં આપણે ફોટો જોઈ લઈએ.
પછી આપણે આગળ વાત કરીએ તો જો આમાં છે આ તમારું એકચ્યુઅલી રોડ છે. તો આ રોડનું જે વોટર ટેબલ છે, એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે રોડનું જે વોટર ટેબલ છે એ રોડથી કેટલું હોવું જોઈએ, તો કે જો મેં લખ્યું છે 1.2 મીટર ડેપ્થમાં, પણ જો અહીંયા દેખાય છે તમને કે આ એકચ્યુઅલ ઓરિજિનલ વોટર ટેબલ છે. એકચ્યુઅલી વોટર ટેબલ છે 1.2 મીટર નીચું નથી. તો આપણે 1.2 મીટર નીચે લઈ આવવા માટે આપણે શું કરવું પડશે, તો કે જો અહીંયા કન્સ્ટ્રક્શન કર્યું, અહીંયા સાઇડ વેઝમાં તમને દેખાય છે, આ તમને બે મોટા કન્સ્ટ્રક્શન કર્યા, નીચે અહીંયા ડ્રેઇન પ્રોવાઈડ કરી, ડ્રેઇન પ્રોવાઈડ સાથે એના ઉપર જે છે આ ફિલ કર્યું છે, આ બધી વસ્તુ ફિલ કરી છે એ શું છે તો કે સેન્ડ, અને એની ઉપર ક્લે ફિલ કરી દીધી છે, અને આ શોલ્ડર્સ આપણે આગળ એને બનાવી દીધા છે. એટલે વોટર આની અંદર નહીં ઉતરે, કારણ કે આપણે શું અહીંયા પ્રોવાઈડ કરી દીધું છે ઇમ્પરવિયસ મટીરિયલ, એટલે કે ક્લેની અંદરથી વોટર પાસ ના થાય, ક્લે શું કરે વોટરને એબ્ઝોર્બ કરી લે. હવે જે વોટર છે અહીંયા જોઈ શકો છો, આ ઓરિજિનલ ગ્રાઉન્ડ વોટર ટેબલ હતું, હવે કેવું થઈ ગયું, ડ્રેઇન પ્રોવાઈડ કરવાના કારણે નીચે વહી ગયું. આ પહેલા કેસમાં કે જ્યારે તમારે ડ્રેનેજની યુઝ કરવાનું હોય, બરાબર છે. હવે એક લેયર એવું છે કે આ તો પરમિએબલ લેયર હતું કે જેમાંથી વોટર પાસ થઈ શકતું હતું, પણ હવે ઇમ્પરમિએબલ લેયર હોય તો એમાં કંઈ મારે ખાસ જે છે ગ્રાઉન્ડ વોટર ટેબલને નીચું કરવા માટે ખાસ આવા સાઇડ ડ્રેન્સ મોટા પ્રોવાઈડ કરવાની જરૂર નથી, એટલા બધા સ્પેસિફાઈડ વસ્તુની કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ એટલી વસ્તુ કરવાની કે આ મારો ફોર એન એક્ઝામ્પલ વાત કરું કે આ મેઇન રોડ છે, આ મેઇન રોડ છે, મેઇન રોડમાં વોટર જે છે એની અંડરગ્રાઉન્ડ આવી રીતે હું ડ્રેન્સ બનાવી નાખું, અને ટ્રાન્સવર્સ ડ્રેઇન કહેવાય. આ ટ્રાન્સવર્સ ડ્રેઇન છે એ બધું પાણી કોને આપશે, તો કે અંડરગ્રાઉન્ડ આ લોન્જિટ્યુડનલ ડ્રેઇન્સને. અને લોન્જિટ્યુડનલ ડ્રેઇન્સ છે સીધું એ પાણી છે એ આગળ કોઈ મોટા મોકળામાં કે કોઈ મોટા એવા નદીમાં કઈ જગ્યાએ ઠલવી દેશે. જોઈ શકો છો ટ્રાન્સવર્સ ડ્રેઇન અહીંયા આપેલી છે. ઇમ્પરમિએબલ મટીરિયલ હોય તો આવી રીતે આપણે નિકાલ કરવાનો, અને પરમિએબલ મટીરિયલ હોય તો આપણે આવી રીતે નિકાલ કરવાનો થશે. આપણે આ ડિસ્ટન્સ કેટલું રાખવાનું, તમારા પેવમેન્ટથી વોટર ટેબલનું 1.2 મીટર ડેપ્થ સુધી. એ જ વસ્તુ અહીંયા મેં કીધું પરમિએબલ સોઇલ હોય તો તમારે લોન્જિટ્યુડનલ ડ્રેન્સ બે સાઈડ પ્રોવાઈડ કરવા પડશે. પછી લોન્જિટ્યુડનલ ડ્રેન્સની ઉપર તમારે પોરસ મટીરિયલ પ્રોવાઈડ કરવું પડશે, સેન્ડ અને ગ્રેવલથી બનેલું. પછી એના પર ઇમ્પરમિયસ લેબર પણ તમારે મટીરિયલ બનાવવું પડશે. ક્લેનું 1.2 મીટરની ડેપ્થ હોવી જોઈએ, બરાબર. પણ હવે આના માટે જો લેસ પરમિએબલ હોય તો એના માટે તમારે શું કરવા પડશે, લોન્જિટ્યુડનલ ડ્રેન્સને ટ્રાન્સવર્સ ડ્રેનથી કનેક્ટ કરવા પડશે 6 થી 20 મીટરના ડિસ્ટન્સ. અને આ બધું નેચરલ ડ્રેન્સમાં છેલ્લે એને એ આઉટલેટ કરશે. બીજી મેથડ છે કંટ્રોલિંગ ઓફ સીફેજ ફ્લો. સીફેજ ફ્લો એટલે વળી પાછું પહેલું મેં કીધું હતું એને જ આવી ગયું કે જ્યારે આ કોઈ પર્વત છે, ફોર એન એક્ઝામ્પલ કોઈ આવડો બધો પર્વત છે અહીંયા, અને આ પર્વત છે આખો ઇમ્પરવિયસ છે, આ બધું વોટર આ તમારું પેવમેન્ટ છે, બરાબર છે. આ પેવમેન્ટમાં બધું વોટર ક્યાં આવશે, પર્કોલેટ થઈને ગ્રાઉન્ડ વોટર સીધું આના સ્ટેટા સુધી પહોંચશે. તો મારે અહીંયાથી જ એને પ્રિવેન્ટ કરવું પડે ને. અહીંયાથી પ્રિવેન્ટ કરવા માટે શું કરવું પડે, તો કે અહીંયા મારે ડ્રેન્સ બનાવવી પડે. અહીંયા મેં કટ કરી નાખ્યું ફોર એન એક્ઝામ્પલ, અથવા તો આ જ આખું મટીરિયલને કટ કરીને અહીંયા ઇમ્પરવિયસ લેયર છે એની જગ્યાએ પરવિયસ લેયર બનાવી દો, તો બધું વોટર પાછું પર્કોલેટ થઈને ક્યાં આવેલું જાય, ગ્રાઉન્ડની અંદર. આ સીફેજ ફ્લો છે. તો શું કહે છે સીફેજ ફ્લોમાં કે જ્યારે ઇમ્પરમિએબલ જે સ્ટ્રેટા છે એનો સ્લોપ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો જે બધું સ્લોપના કારણે સીફેજ ફ્લો જનરેટ થાય છે. આ સીફેજ ફ્લો સીફેજ ઝોન એના કારણે ક્રિએટ થાય. તો સીફેજ ઝોન છે એ સબગ્રેડની નજીક હશે, બરાબર. સીફેજ ઝોન 0.6 to 0.9 સબગ્રેડથી ઓછો નહીં હોય તો તમારે લોન્જિટ્યુડનલ ડ્રેન્સ પણ પ્રોવાઈડ કરવા પડશે, અને જેને કેનાથી ભરવા પડશે, ફિલર મટીરિયલ્સથી ભરવા પડશે, અને સીફેજ ફ્લોને સબગ્રેડમાં પાણીની એન્ટરથી પણ રોકવા પડશે. આખું ફિગર વાઇઝ સમજાવું છું એટલે તમને વધારે ખબર પડે. ફોર એન એક્ઝામ્પલ જો વાત કરું, આ તમારું આવે છે વોટર, બરાબર, પર્કોલેટ થઈને. તો સૌથી પહેલાં જો મેં અહીંયા જ બનાવી દીધું એવું એક ઇમ્પરવિયસ કેપ, ફિલ્ટર મટીરિયલ અને ડ્રેન્સ પ્રોવાઈડ કરી દીધા. અને જે આ ઝોન હતો, બરાબર, આ સીફેજ ઝોન કેટલો હોવો જોઈએ, તો કે આ રોડના ડિસ્ટન્સથી અથવા તો રોડની ડેપ્થ 0.6 to 0.9 મીટરે હોવો જોઈએ. મોટો તો આપણે લોન્જિટ્યુડનલ ડ્રેન્સ પ્રોવાઈડ કરી દીધી, બરાબર છે. તો હવે જે એકચ્યુઅલ તમારું સીફેજ ફ્લો હતો એ આમ હોવો જોઈએ હતો, પણ આ ડ્રેઇન પ્રોવાઈડ કરી તો સીફેજ ફ્લો કેવો થઈ ગયો, ઘટી ગયો છે. જો દેખી શકો છો, જો એકચ્યુઅલ સીફેજ ફ્લો અહીંયા હતો અને આ રીતે પ્રોવાઈડ કર્યું તો સીફેજ ફ્લો કેવો થઈ ગયો, ઓછો. સીફેજ ફ્લોને લોઅર ડાઉન કરવા માટે તમારે આ ટાઈપની વસ્તુ પ્રોવાઈડ કરવી પડે. જો અહીંયા ઇનકેસ આ વોટર અહીંયાથી પાસ થતો આવી રીતે જ આગળ આવવાનું હતું, તો એની જગ્યાએ આપણે શું કર્યું, અહીંયા આખું એક આવું સ્ટ્રક્ચર ક્રિએટ કરી દીધું, અહીંયા ડ્રેઇન પ્રોવાઈડ કરી દીધી, તો વોટર હવે જે છે એકચ્યુઅલી લોઅર થઈને નીચે આગળ વધશે. થર્ડ છે કંટ્રોલિંગ ઓફ કેપિલરી વોટર.
તો ત્રીજી મેથડ છે એમાં કેપિલરી વોટર છે જે પાણી કેપિલરી એક્શનના કારણે અપવર્ડ ચડે છે, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, આ તમારું જે છે રોડનું પેવમેન્ટ છે, કેપિલરી એક્શનના કારણે પાણી આ ઉપર ચડતું હોય તો તમે રોકવા માટે શું કરી શકો? તો મને મગજમાં આવે કે અહીંયા હું એક લેયર બનાવી દઉં, ઇમ્પરવિયસ લેયર, એટલે પાણી ઉપર ચડે નહીં. તો બે ટાઈપના લેયર હું ક્રિએટ કરી શકું ઇમ્પરવિયસ લેયર. પહેલું લેયર છે એ આખું હું બનાવી દઉં ગ્રેન્યુઅલ મટીરિયલ્સનું. ગ્રેન્યુઅલ મટીરિયલ્સ એટલે કે દાણાદાર મટીરિયલ જેમાંથી પાણી પરમિએબલ પાસ થઈને આગળ નીકળી શકે નહીં. એને કટ ઓફ લેયર પણ કહેવામાં આવે છે. ગ્રેવલ્સનું આખું લેવલ બનાવી દઉં. પછી એના કારણે શું થશે તો કે જે જગ્યાએ આ કઈ જગ્યાએ લેયર બનાવવામાં આવે છે તો કે સબગ્રેડ અને જે તમારું વોટર ટેબલ છે એની વચ્ચે, બરાબર છે, એની વચ્ચે તમારે આ બનાવવાનું છે. એની વચ્ચેના એ લેયરને શું કહેવામાં આવે છે તો કે કટ ઓફ લેયર. અને આ કટ ઓફ લેયર છે જનરલી એ કેવું બનાવવાનું હોય છે, ક્યાંથી પ્લેસ કરવાનું હોય છે તો કે ગ્રાઉન્ડ વોટર ટેબલથી હાઈ વોટર ટેબલ છે એનાથી તમારે થોડું વધારે પ્રોવાઈડ કરવાનું છે કેપિલરી વોટરના રાઇઝને પ્રિવેન્ટ કરો. ફોટોગ્રાફથી જ વધારે સમજવામાં આવશે. તો ફોર એન એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે આ તમારું કેપિલરી રાઇઝ થાય છે. તો કેપિલરી રાઇઝને પ્રિવેન્ટ કરવા શું કરી દીધું કે આવું એક મટીરિયલ બનાવી દીધું. હવે પાણી જો ઉપર નહીં પહોંચે તો તમારા આ છે પેવમેન્ટ એને નુકસાન થવા દેશે નહીં. એવી રીતે ખબર પડશે શું કહેવાય, કેવી રીતે હોય આનું. આ વોટરને પ્રિવેન્ટ કરવા આની જે ડેપ્થ છે કેટલી પ્રોવાઈડ કરવાની તો કે જે હાઈ વોટર ટેબલ છે, અહીંયા તમારું વોટર ટેબલ છે એનાથી પણ વધારે કેપિલરી રાઇઝને પ્રિવેન્ટ કરવા માટે. હવે આની જગ્યાએ તમે બિટ્યુમિનસનું લેયર પણ પ્રોવાઈડ કરી શકો. એને ઇમ્પરમિએબલ કેપિલરી કટ ઓફ કહેવાય છે. પહેલાંને પરમિએબલ અથવા તો ગ્રેન્યુઅલ કેપિલરી કટ ઓફ પણ કહેવામાં આવે છે. જોઈ શકો છો અહીંયા આ કેપિલરી રાઇઝ થવાની ટ્રાય કરે છે અને હાઈ વોટર ટેબલથી આપણે ઇમ્પરમિએબલ લેયર કેવું બનાવ્યું, ઊંચું, એટલે વોટર અહીંયાથી હવે આગળ વધશે નહીં ને તમારા પેવમેન્ટને નુકસાન થવા દેશે નહીં. અને લાસ્ટ ટોપિક છે કે તમે આ જે બધા મેન્ટેનન્સ માટેના વસ્તુઓ ક્રિએટ કરી, તમે જે આ સબગ્રેડ ડ્રેનેજ માટેની જે સિસ્ટમ ક્રિએટ કરી એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું. મેન્ટેનન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટેન નહીં કરો તો શું થશે તો કે ડેમેજ થઈ રાખશે પાર્ટ્સ અને એના તમને ડ્રેનેજ પ્રોપરલી થશે નહીં. તો એની પહેલી વાત કરીએ શું છે, કેવી રીતે તમારે કરવાનું છે. તો સૌથી પહેલું તમારી જે ડ્રેઇન્સ છે, સાઇડ ડ્રેઇન્સ છે, કેચ બેઝિન છે, સ્પેશિયલી કે જ્યાં વોટર ફ્લો થાય છે, બરાબર, જ્યાં વોટર ફ્લો સ્લો થાય છે ત્યાં જે બધા ગાર્બેજ સેટલ થાય છે એને ફટાફટ ક્લિયર કરવાના રહેશે. મેં તમને કીધું જ્યાં આવી રીતે ફોર એન એક્ઝામ્પલ આ સાઇડ ડ્રેઇન્સ છે અને આ વોટર ફ્લો બહુ ધીમો છે, વોટર ફ્લો ધીમો છે તો એની સાથેના જે હેવી મટીરિયલ્સ છે એ તો ત્યાં પડ્યા રહેશે. સાથેના ગાર્બેજની બધું ક્રિએટ થશે ને, ગાર્બેજ ક્રિએટ થાય તો શું થશે, સાઇડ ડ્રેન્સની જે કેપેસિટી છે એ કેવી કરી નાખશે, ઘટાડી નાખશે. પછી બીજું, ઇરોઝન કંટ્રોલ તમારે કરવું હોય તો ઇરોઝન કંટ્રોલ માટે શું કરવું પડશે, લાઇનિંગ જે ડ્રેઇન્સ છે એની લાઇનિંગ કરી નાખો અથવા તો વોટરને રેગ્યુલેટ કરો. વોટરમાં જે પ્રવાહ છે એને તમે કેવો રાખો, કંટ્રોલમાં રાખો, એની સ્પીડ કેવી રાખો, લિમિટમાં રાખો, એટલે ઇરોઝન પણ ન થાય. અથવા તો લાઇનિંગ કરી નાખો. પછી ટાઈમલી અને ક્લીન મેન્ટેનન્સ કરવાનું રહેશે, કેચ બેઝિનનું, મેઇન હોલનું, ઇનલેટ્સનું, બધાયનું, બરાબર. ટાઈમ ટુ ટાઈમ સમયાંતરે એનું ક્લિનિંગ કરો અને મેન્ટેનન્સ કરો અને જે ડેમેજ પાર્ટ્સ છે એને રિપેર કરતા જાઓ. ફોટોગ્રાફ્સ પણ આપણી પાસે છે. જો આ પેલું તો આપણે જોઈ શકીએ છીએ, જે મેં તમને કીધું એમ કે સૌથી પહેલાં આ જે છે એ રેગ્યુલેટ કરવા માટે છે, બરાબર. આ ગેટ અહીંયા પ્રોવાઈડ કરી દીધું એટલે અહીંયાથી ઇનકેસ પાણી આવશે તો પાણીનો આપણે ફ્લોને આપણે ધીમો કરી શકશું. ધીમો કરશું તો ઇરોઝન નહીં થાય. સેમ એવી જ રીતે અહીંયા જો લાઇનિંગ કરી નાખી છે. લાઇનિંગ એટલે શું તો કે એક લેયર બનાવી દીધું કેનાલની ઉપર, એટલે અહીંયાથી હવે કોન્ક્રીટનું લેયર બનાવી દીધું. અહીંયાથી હવે પાણી પાસ થશે તો એ ગ્રાઉન્ડની અંદર ઉતરશે નહીં, ને ગ્રાઉન્ડની અંદર ઉતરશે નહીં તો રોડના સરફેસ સુધી પહોંચે પણ નહીં. પછી આ જે ડેમેજ પાર્ટ્સ છે એને રિપેરિંગ માટેનું. અને એક હજી વસ્તુ એવી કરી શકો કે આવા એક્સિડન્ટથી પણ તમે કેનાલને બચાવી શકો. એકચ્યુઅલી આ એક્સિડન્ટ છે પાકિસ્તાનના એક પ્રોવિન્સમાં થયેલું છે, પંજાબ પ્રોવિન્સમાં. પંજાબ પ્રોવિન્સ એટલે કે એનો એક એરિયા, આપણે કેમ એક એરિયા કહીએ છીએ, એ લોકો ત્યાં શું કહે છે, પ્રોવિન્સ. તમે હમણાં સાંભળ્યું છે વુહાન પ્રોવિન્સ, ચાઇનાના કારણે. તો એવી જ રીતે એક પાકિસ્તાનનું એક આવું થયું છે કેનાલના ડેમેજનું, એ પણ આપણે જોવાનું છે. ઓકે, ક્લિયર થશે. તો અહીંયા તમારા ચેપ્ટર નંબર 3 અને 4 થ્રુ આઉટ મેં તમને ક્લિયર કરાવી દીધા છે. તો તમને એમાં લાગતા કોઈ ડાઉટ હોય, તમને કોઈ ડાઉટ મળી શકે એવા હોય તો તમે શ્યોરલી મને કોન્ટેક્ટ કરજો. અને આ લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઉં છું. થેન્ક યુ.